ક્વેશ્ચન્સ તમે પૂછો. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે હજી શાંતિ સ્તોત્રના સ્વાધ્યાય કરી રહ્યા છીએ, જેમાં કેટલાક પ્રશ્નોત્તરી અને અર્થ સમજી રહ્યા છીએ. ગાથા નંબર 5 નો થોડો પ્રશ્ન કરી રહ્યો છું. ગાથા નંબર 5 ની પહેલી લાઈન, એનો અર્થ બરાબર ને? કિરિયાવિહિ સંચીય કમ્મ કિલેશ વિમુખયર. એનો અર્થ શું કહ્યો છે? બોલો દિનાબેન, ટ્રાય કરો. પૂછે છે પ્રભાવ કેવો છે, તો ઈ કે ક્રિયા વડે 25 કર્મ બંધ થાય છે. બરાબર, એનાથી મુક્ત થાય છે. હવે 25 કર્મ બંધ નહીં, પણ કાયિકી ક્રિયા વડે, કાયાથી 25 પ્રકારની ક્રિયાઓ છે. 25 પ્રકારની ક્રિયાઓથી થતો કર્મ બંધ. 25 કર્મ બંધ નહીં, 25 ક્રિયા કાયાની ક્રિયા. સંસારની જે પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ ને, સંસારની વડે રસોઈ કરીએ છીએ, સૂતા છીએ, હસતા છીએ, ગમે તે કોઈ અન્ય કાર્ય કરતા છીએ, સાંસારિક કઈ કાર્ય કરતા હોય છે, વિશેષ સેવન કદાચ થતું હોય તો એ પણ બધું જ શેમ આવી જાય છે કે સાંસારિક, જેમાં કાયિકી ક્રિયા. શું કહેવાય? કાયિકી ક્રિયા. 25 પ્રકારની ક્રિયા કીધી. કેટલી? 25 પ્રકારની ક્રિયા છે. હવે એનાથી તો અનેક પ્રકારના કર્મ બંધ થાય. બરાબર, 25 પ્રકારની ક્રિયા, અનેક પ્રકારના કર્મ બંધ કરાય. બરાબર. આમાં એમ કહીએ ને કે ટૂંકની અંદર જઈએ ને તો શબ્દમાં ઘણો ફેરફાર થઈ જાય. એમ કહીએ અહંકારનું જ્ઞાન અને જ્ઞાનનો અહંકાર, આ બે શબ્દમાં કઈ ફરક પડે? ખાલી આગળ થોડું ફેરવી દઈએ છે. શું? અહંકારનું જ્ઞાન અને જ્ઞાનનો અહંકાર, આ બે શબ્દમાં કઈ ફરક પડે? બે વાક્યમાં પડે. શું ફેર પડે? જ્ઞાનનો અહંકાર એટલે એનામાં આટલું બધું જ્ઞાન છે, એને અહંકાર છે. અને અહંકારનું જ્ઞાન એટલે એને ખબર છે કે અહંકાર એટલે શું, અહંકાર ન કરવાનો, ઈ બધી સમજ છે. યસ, કે અહંકાર કરવાથી શું નુકસાન છે એ એને ખ્યાલ છે. અહંકાર કોઈ દિવસ સારો નથી વગેરેનું ખ્યાલ છે. એટલે એ બરાબર ને, શબ્દ એનો એ છે. એટલે શું કહેવાય કે ક્રિયા, કાયિકી ક્રિયા અને ક્રિયાથી 25 કર્મ નહીં, 25 ને અનેક કર્મ બંધ થતા હોય. અનેક કર્મથી શું કરે છે? તો કે આ વિવિધ પ્રકારની ક્રિયાઓ વડે, 25 પ્રકારની કાયિકી ક્રિયા વડે બંધાયેલા અનેક કર્મોને દૂર કરે છે. કમ્મ કિલેશ વિમુખયરમ, એટલે તો તે કર્મથી વિમુક્ત કરાવે છે. પછી અજિયમ નિચિયમ ચ ગુણેહિમ મહામુનિ સિદ્ધિ ગયમ, એટલે અજીત ભગવાન ઉત્કૃષ્ટ ગુણો ને પ્રાપ્ત કર્યા છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોથી ઉત્કૃષ્ટ પ્રકારના ગુણો પ્રાપ્ત કર્યા છે. અજિયમ નિચિયમ ચ ગુણેહિમ મહામુનિ સિદ્ધિ ગયમ, એટલે મહામુનિ સિદ્ધિ ગયમ એટલે 8 પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી. સેવાથી 8 પ્રકારની સિદ્ધિ, ઉત્તમ સિદ્ધિઓ છે, સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. બરાબર. પછી અજી અસય સંતિ મહામુનિનો વિઅસંતિ કરમ, એનો અર્થ શું કહ્યો હતો? અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન એ મહામુનિ શાંતિ કરનાર છે, હર હંમેશ માટે. બરાબર, હર હંમેશ માટે. સયયમ મમ નિવૃઈ કારણયમ ચ નમમ શનયમ, નિવૃત્તિનું કારણ, હંમેશ મારા માટે નિવૃત્તિનું કારણ છે.
નિવૃત્તિનું કારણ. અચિતનાથ અને શાંતિ કારણ બનવું. મહામૂર્ખ ભરેલા નમસ્કાર મને નિરંતર શાંતિનાથ કરનાર અને મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ બનો. બરાબર ને? બરાબર. તો એવું સુંદર મજાનો આ ગાથાનો અર્થ કીધો. બરાબર. સંયમમ નિભૂય કારણયમ ચ નમઃ શરણ્યમ આલિંગણયમ. હવે ત્યાર પછી ગાથા નંબર 6. ગાથા નંબર 6 નો સ્વાધ્યાય આપણે આજે કરીશું. ગાથા બોલું છું. પુરીસા જયી દુઃખ વારણમ જય વિમગ્ગઃ સુખ કારણમ અજિઅમ સંતિમ ચ ભાવો અભય કરે શરણમ પવચ્ચહા માગહિયા. આ ગાથામાં ગાથા નંબર 6 ની અંદર પુરીસા જય દુઃખ વારણમ જય વિમગ્ગઃ સુખ કારણમ અજિઅમ સંતિમ ચ ભાવો અભય કરે શરણમ પવચ્ચહા માગહિયા. આ ગાથાની અંદર સંબોધે છે કે હે પુરુષો, પુરુષા જય દુઃખ વારણમ. હે પુરુષો, પુરુષો કહેતા શ્રાવક શ્રાવિકા બધા છે. બરાબર ને? પુરુષો કરીને જેમ શું કહેવાય, દરેકની અંદર આપણે શ્રાવક ધર્મ પ્રધાન, પુરુષ પ્રધાન એમ કીધું, પણ એવું નથી. દરેકના અધિકારો અલગ અલગ છે. તો હે પુરુષો, પુરુષા જય દુઃખ વારણમ. હે પુરુષો, જો તમે દુઃખનું વારણ કરવા ઈચ્છતા હો, દુઃખ દૂર કરવા ઈચ્છતા હો, તો શું કે છે? પુરુષા જય દુઃખ વારણમ, પછી કે જય વિમગ્ગઃ સુખ કારણમ. જો તમે વિમગ્ગઃ એટલે વારવા, દૂર કરવા માટે. વિમગ્ગઃ એટલે દૂર કરવું, નાશ કરવું. દુઃખ દૂર કરવા ઈચ્છતા હો અને સુખની પ્રાપ્તિનું કારણ જોતું હોય, સુખનું કારણ જોતું હોય, જય વિમગ્ગઃ સુખ કારણમ. દુઃખને દૂર કરવા ઈચ્છતા. હે પુરુષો, તમે દુઃખને દૂર કરવા ઈચ્છતા હો અને જેનાથી સુખની પ્રાપ્તિ થાય છે એવું કારણ, એટલે જે સુખ કરનાર છે. જય વિમગ્ગઃ સુખ કારણમ. તો શું કે છે? તો કે અજિયમ સંતિમ ચ ભાવો. અજિયમ સંતિમ ચ ભાવો એટલે અજિતનાથ, ભગવાન અજિતનાથ અને પ્રભુ શાંતિનાથ. શું કરો? તો કે અજિયમ સંતિમ ચ ભાવો. ભાવપૂર્વક શું કરો? ભાવપૂર્વક એનું સંકીર્તન કરો, ભક્તિ કરો. કેવી રીતે કહે છે કે ભાવો અભય કરે શરણમ પવચ્ચહા. અભય કરે એટલે તો કે અભયના કરનારા છે, અભય કરનાર, અભય દેનાર છે એવા અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુના શરણ તમે અંગીકાર કરો, શરણની પ્રાપ્તિ કરો. હવે શું કે ફરીથી ને આપણે ટૂંકમાં કહીશું. તો કે હે પુરુષો, જો તમે દુઃખને દૂર કરવા ઈચ્છતા હો અને સુખની પ્રાપ્તિ ઈચ્છતા હો, તો અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુ એમના આચરણ ભાવપૂર્વક અંગીકાર કરો. એટલે ભાવપૂર્વકની ભક્તિ તમે અંગીકાર કરો, એમના શરણે જાઓ. તો ભાવપૂર્વક કે છે, બરાબર ને? આપણે અત્યાર સુધીમાં આપણે કે ભાવ એટલે શું, ભાવપૂર્વકની ભક્તિ એટલે શું? ટૂંકમાં કહીએ, ભાવપૂર્વકની ભક્તિ એટલે શું? શ્રદ્ધાપૂર્વકની. ચાલો, શ્રદ્ધા. હવે શ્રદ્ધા એટલે મનથી કરવું, અંતઃપૂર્વક મનથી કરીએ. બરાબર ને? ત્યારે એમ કે છે કે ભાવપૂર્વકની ભક્તિમાં આપણે શું કે ભાવપૂર્વકની ભક્તિની અંદર આપણે તો એમ જ માનીએ છીએ કે શું કહેવાય, ભાઈ ભગવાનની ભક્તિની અંદર જોડાય તે વખત આપણું મન પણ ત્યાં આવી ગયું અને આનંદ આવ્યો, તો એ ભાવપૂર્વકની ભક્તિ કરી. બરાબર ને? પણ એ ભાવથી આપણે ભક્તિની અંદર પણ 9 કારણો કે છે. એમ કે છે કે હરિભક્તિ રસ અમૃત એ નામનો જે ગ્રંથ છે, હરિભક્તિ રસ રસબિંદુ છે, એ ગ્રંથની અંદર એમ કહેવામાં આવે છે કે 9 પ્રકારનો એ 9 ગુણ હોવા જોઈએ. તો એ 9 પ્રકારે, તો જેમાં જેને કે નવધા ભક્તિ એમ કહેવાય છે. શું નવધા ભક્તિ, જેને ભાવ ભક્તિ કહેવામાં આવી. તો આજે એને પણ આપણે સમજીશું કે આપણે કે ભાવપૂર્વકની ભક્તિ એમ કે ભાવથી પૂજા કરીએ તો ખરું, ભાવથી કરીએ, પણ એ ભાવની અંદર શું હોવું જોઈએ?
તો એ આ ગાથાની અંદર આપણને સમજાવશે. બરાબર. હજી આ એટલે એમ કે છે કે પેલું એમ કે છે 9 પ્રકારની અંદર પેલું શાંતિ કે છે, અર્થકાલિત, અવ્યર્થ કાલત્વ, પછી વિરક્તિ, માનશૂન્ય, આના અર્થ કહ્યું છું, માનશૂન્ય, આશાબંધ, સમુત્કંઠા, નામ કીર્તન, અને પછી છે કે ભગવાનના ગુણ કથનમાં રુચિ, અને પછી કે છે ભગવાનના નામ કીર્તનની અંદર રુચિ, પછી કે ભગવાનના ગુણ કથનમાં આસક્તિ, અને ભગવાનના નિવાસ સ્થાનમાં પ્રીતિ. આ 9 પ્રકારે કીધું ભાવ ભક્તિની અંદર. તો કેવી રીતે કે છે એની વાત કરે છે. બરાબર. આ 9 પ્રકારના અર્થ શું કે છે સામાન્યથી આપણે જાણીએ, આપણે અત્યાર સુધીની અંદર ભક્તિ તો જાણીએ છીએ કે ભાવપૂર્વક ભક્તિ કરવી, પણ ભાવ કેવી રીતે એની આપણને ખ્યાલ જ નથી. ત્યારે એમ કે છે પેલું કે શાંતિ, એમ કીધું પહેલા નંબરમાં કીધું શાંતિ. શાંતિ એટલે તો કે ખળબળવું નહીં. શાંતિ એટલે સહેજ પણ ખળબળતા ના આવે, ચંચળતા ન આવે. ચંચળતા કેવી રીતે? એમ કે છે કે ધન પુત્ર માન સન્માન આદિ, ધન પુત્ર માન આદિનો નાશ. આપણને શું કહેવાય કે બધું અનુકૂળતા હોય તો તે વખતે આપણે બધું શું કહેવાય કે ભાવની અંદર જોડાય, પણ કંઈક અજુગતું થઈ ગયું તો તે વખતે આપણે ભક્તિથી દૂર થઈ જઈએ. ભક્તિથી દૂર થઈ જઈએ તો તે વખતે એવી ભક્તિ એ ભાવપૂર્વકની ભક્તિ ન કહેવાય. પણ એમ કે છે શું તો કે ધન પુત્ર માન આદિનો નાશ થાય, એટલે પુત્રનો નાશ થાય. પુત્ર મરણ પામ્યો છે. ધન અથવા ચોરાઈ ગયું છે, ખબર આવી કે તમારું આમ અપમાન ગયું છે. આવા સમયની અંદર પણ વળી એમ કે છે આ આદિનો નાશ એમ કે છે. પછી અસફળતા એટલે જો આપણું બધું સારું થાય, આપણે જે આપણું ટાર્ગેટ હોય, લક્ષ્ય હોય એ પૂરું થાય તો તે વખતે આપણે ભક્તિ એના માટે કરીએ, પણ સમજો કે કઈ ન થાય તો શું યાર ભગવાન પણ કે એ નહીં. પછી એમ કે છે કે નિંદા તથા વ્યાધિ. કોઈ નિંદા કરતું હોય કે ન કે પ્રશંસા કરતું હોય, નિંદા કરતું હોય કે પ્રશંસા કરતું હોય, છતાં પણ નિંદા કરવા છતાં પણ જો પ્રશંસા કરતું હોય તો ભક્તિ કરીએ પાછા. તમે સરસ. પણ કોઈ નિંદા કરતું હોય તો અમે આટલું કરીએ છીએ તો પણ તો કે ના, નિંદા કરે કે પ્રશંસા, બરાબર, કે વ્યાધિ કે અનેક પ્રકારના ટેન્શનો હોય કે ગભરામણ હોય, કોઈ પણ પ્રકારના આવા કારણો હોવા છતાં પણ શું તો કે એ ભક્તિની અંદર એનું ચિત્ત, એનું મન, એનું ચિત્ત કોઈ સહેજ પણ ખળબળે નહીં, એટલે કે ચંચળ ન બને. આવી પરિસ્થિતિઓમાં પણ મન અચળ રહે. શું તો કે જીનેશ્વર પરમાત્માની ભક્તિની અંદર ધર્મથી વિચલિત ન થાય તો એને કીધું શાંતિ. શું કીધું? શાંતિ. જો ધન પુત્ર માન આદિનો નાશ થઈ ગયો છે, અસફળતા થઈ, લોકો નિંદા કરે છે, વ્યાધિ અનેક પ્રકારની છે. વ્યાધિના કારણો ઘણા બધા ઉપસ્થિત છે આપણા જીવનની અંદર. ઘણા બધા ચિંતાઓના, ટેન્શનના કારણે છે. બોલો, શરીરની અંદર બીમારી આવી શું થઈ? પેલું કાર્ય શું મૂકીએ આપણે? શરીરમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ આવી તે વખતે આપણે પહેલું કાર્ય શું કરીએ? દેરાસરે જવાનું બંધ કરીએ. બરાબર ને? સારા હતા તો ક્યાંય જઈએ છે. કેમ કે છે કે ઘણું બધું હોવા છતાં, ઘણી બધી ચિંતા વ્યાધિઓનું કારણ હોવા છતાં પણ ભક્તિમાં મન ભક્તિથી વિચલિત ન થાય એવા પ્રકારની ભક્તિ, એને કે શાંતિ. બરાબર. પછી કે અવ્યર્થ કાલત્વ. અવ્યર્થ કાલત્વ એટલે ક્ષણ માત્ર જેટલો પણ સાંસારિક વિષય કાર્યોમાં વ્યર્થ ન થવા દેતા, વાતોચિતોમાં મનને ન પરોવતા, કાયાથી પણ નિરંતર ભગવંતની ભક્તિ વ્યાવચની અંદર જ મગ્ન રહેવું, એને કે છે અવ્યર્થ કાલિત્વ. અવ્યર્થ એટલે વેસ્ટ ન કરે ટાઈમ, ખોટો કોઈની સાથે ગપ્પા સપ્પા લડાવવામાં કે ખોટો ટાઈમ પાસ ન કરે. શું કે પોતાની મનોચન કાયાથી વધુ ને વધુ શું તો જીનેશ્વર પરમાત્માની ભક્તિની અંદર પોતાનો કાલ સમય વ્યતીત કરે તો એને શું કે છે? અવ્યર્થ કાલિત્વ. બરાબર. પછી કે છે ત્રીજા નંબરનું કે છે વિરક્તિ. કયું કે છે? વિરક્તિ એટલે શું કહે છે?
આ લોકની અંદર વિરક્તિ એટલે આલોક કે પરલોક, આલોક કે પરલોકના ભોગોમાં સ્વાભાવિક રીતે અરુચિ. એટલે શું કે બને શું કે આ શરીરની અંદર પણ રુચિ નથી. એ બધું જે નશ્વર હશે કે જે ભૌતિક પદાર્થો છે કે નશ્વર દેખાય છે, અને પરલોકની અંદર કદાચ દેવ દેવેન્દ્ર પણ થવાય તો પણ એ પણ કાયમ નથી. એટલે એમાં કોઈ પણ પ્રકારની રુચિ નહીં, આસક્તિ નહીં. એને કઈ રુચિ હોય તો શું, તો કે પરમાત્મા તરફ વળતા, તો એને કે છે વિરક્તિ. એટલે શું, સંસારના સુખોની અંદર આલોકમાં હોય કે પરલોકમાં હોય, કદાચ એમ કે આલોકની અંદર શું કહેવાય દરિદ્રતા હોય અને વળી આરાધના કરીને પરભવની અંદર વળી દેવ દેવેન્દ્ર પણ કદાચ પ્રાપ્ત થાય તો કે ના, દેવ દેવેન્દ્ર પણ જો ઈચ્છતા નથી. એટલે જેને કે વિરક્તિ, જેને વૈરાગ્ય કહેવાય. બરાબર. પેલું કયું કીધું? પેલું શાંતિ. બીજું અસફળતા. અવ્યર્થ કાલિત્વ. અવ્યર્થ કાલિત. હા, બરાબર. કાલત્વ. ઓકે, કાલત્વ. અવ્યર્થ કાલત્વ અથવા કાલ. અવ્યર્થ એટલે ખોટો ટાઈમ પાસ નહીં. બરાબર ને? પછી ત્રીજું કીધું વિરક્તિ. વિરક્તિ એટલે વૈરાગ. આ સંસારિક સંબંધ, સંસાર સુખોની અંદર કોઈ પણ પ્રકારની રુચિ નહીં. પછી ત્રીજા નંબરની કે છે માન શૂન્યતા. ચોથો નંબર છે માન શૂન્યતા. શું કે છે? માન શૂન્યતામાં એમ કે છે સ્વયં પોતે બધી રીતે ઉત્તમ છે. સ્વયં પોતે બધી રીતે ઉત્તમ છે. બરાબર. ઉત્તમ પોતાનું, સ્વયં પોતાનું એનું આચરણ ઉત્તમ છે. વિચાર અને સ્થિતિ, વિચારો પણ સારા છે અને સમય પણ એવો છે. બરાબર. આ બધું ઉપયોગ સરસ હોવા છતાં પણ શું, તો કે માન સન્માનનો ત્યાગ, માન સન્માનનો ત્યાગ કરવો. બધું જ આચરણ સુંદર પ્રકારની છે. બરાબર ને? ધર્મ આરાધના કરતા હોઈએ ઉત્તર પ્રકારનું બધું જ. બરાબર ને? તો છતાં પણ શું કહે, ઉત્તમ આચરણ ઉત્તમ છે. બરાબર. અને સમય ઉચિત બધું જ સરસ રીતે કરે છે. છતાં પણ માન સન્માન કોઈ પણ પ્રકારનો અપેક્ષા નહીં. માન સન્માનનો ત્યાગ, માન સન્માનનો ત્યાગ કરવો. અને કે છે બરાબર ને, હવે એવું માન સન્માનનો ત્યાગ કરે પણ સાથે તો કે જે અધમ છે, અધમ એટલે જે ખરાબ છે એનો પણ જે સન્માન કરે, ખરાબ છે એનો પણ સન્માન કરે, એવા પ્રકારની ભક્તિ. પોતે સ્વયંનું પોતાનું આચરણ ઉત્તમ છે. બરાબર. બધી રીતે સ્થિતિ સંપન્ન, બધી રીતે સંપન્ન છે. બરાબર. છતાં કોઈ પણ પ્રકારની માન સન્માનની ઈચ્છા, ચાહના નહીં. માન સન્માનનો ત્યાગ. બરાબર. અને તો કે છે હલકા, અધમ એટલે હલકી કક્ષાનું છે, તો એને પણ સન્માન કરી જાણે છે, એને પણ માન આપે છે. તો એ આવા જે ભાવો છે. અને ચોથા નંબરનું કીધું, કયું કીધું? માન શૂન્યતા. પહેલું શાંતિ, બીજું અવ્યર્થ કાલત્વ, ત્રીજું વિરક્તિ, ને ચોથું માન શૂન્યતા. બરાબર ને? પાંચમું કે છે આશાબંધ. પાંચમું આશાબંધ. આશાબંધ એટલે બંધાયેલો, હંમેશા અપેક્ષા રાખે, આશા રાખે. શેની આશા રાખે? મારે ઘર છે એ નહીં ભાઈ. આશાબંધ એટલે કે ભગવાન તારો ને મારો મેળાપ થશે ને ભગવાન તારા ગુણોની મને પ્રાપ્તિ થશે જ. પરમાત્મા હું પણ તારા જેવો બનીશ, અથવા મને તો તારા જેવો બનાવીશ જ. એવા પ્રકારની તાલાવેલી ઉત્કંઠા હોય, એવી આશાબંધ, એવી તૃષ્ણા હોય, એને આશાબંધ કહેવાય. આપણે ઈચ્છા રાખીએ, ચાહના રાખીએ, આશા રાખીએ શેની? તો કે ભગવાન તારા જેવો બનવું છે. એટલે તારા જેવો બનવા માટે કદાચ ભક્ત તો ત્યાં સુધી એક સ્તુતિની અંદર આપણે કહ્યું છે કે પરમાત્મા દિનકર ભલે બની ના શકું, દીવડો બનું તો ચાલશે, પ્રતિમા ભલે બની ના શકું, પદ પુષ્પ બનું તો ચાલશે, ભવથી ભલે તરી ના શકું, શરણે રહું તો ચાલશે, ભલે કાંઈ મુજને ના મળે, બસ તું મળે તો ચાલશે. આ સ્તુતિની અંદર બહુ સુંદર મજાની વાત કરી કે જેમ કીધું ને કે આશાબંધ, કે હે પરમાત્મા કદાચ મને શું થતું, તું જેમ સૂર્ય જેમ ચમકતો છે, મને પણ તારા જેવો બનાવીશ. પણ સાથે એમ પણ કે છે કે ભગવાન તારી સાથે જ ભલે કહેવાય કે દિનકર એટલે સૂર્ય બની ના શકું, પણ દીવડો તો બનીશ.
દીવડો તો મને તું બનાવી છે, તે મને પાકી ખાતરી. એટલે ભગવાન પાસે અપેક્ષા કે તારા જેવી પ્રતિમા બની પૂજાય નહીં, શું કહેવાય, પ્રતિમા બનીને પૂજાવું નહીં, પણ શું તો કે તારા શરણે રહેવાનું સૌભાગ્ય તો હું પ્રાપ્ત કરીશ જ, પુષ્પ તો બનીશ જ. અને કહે છે ભવથી ભલે પરમાત્માના તારી ભક્તિ કરું, શું કહે, તારા ઉપર કદાચ મને તો આશા છે કે તું મને ભવથી તારી જ લઈશ, પાકું. ભવથી ભલે તરી ના શકું, શરણે રહું તું, શું કહે, ભવથી કદાચ મને તારી જ મને પાકું ખ્યાલ છે, પણ હું કદાચ તરી ના શકું, પણ તારા શરણ તો નહીં છોડું, એવી આશા. અને તારા શરણે તો કદાચ તારા જેવો ના બનાવ્યો, તારા શરણમાં તો મને રાખી શકે એવી આશા કરી. બરાબર. એટલે આવા પ્રકારનું, એટલે શું કહે છે કે ભગવતના પ્રેમ પ્રાપ્તિની ચિત્તમાં દ્રઢ શ્રદ્ધા, એટલે ભગવાનના પરમાત્માના પ્રેમને પામવાની જે ચિત્તની અંદર એકદમ શ્રદ્ધા, વિશ્વાસ, કઈ એને શું કહે છે, આશાબંધ. નંબર 5માં કીધું. હવે કે છે છઠ્ઠું કહે છે સમુત્કંઠા. સમ ઉત્કંઠા એટલે ઉત્કંઠા, ભગવાનની પ્રાપ્તિ માટે. શું કહે છે કે ભગવાનને મળવા માટેની, ભગવાનની પ્રાપ્તિ માટે એકદમ પ્રબળ દ્રઢતા, લાલસા જેને કહીશું. લોભ્યો હોય શું કરે, લાલચુ હોય ને લોભ્યો હોય શું કરે, મળતું હોય ત્યાં શું કરશે, પેલા જશે, પહેલા જાય, પછી એના સિવાય મળી ગયો પછી ભાગી જાય ત્યાંથી, ભાગી ના જાય, લઈને ભાગી ના જાય. શું કરે તો કે પાછો શું કહેવાય કે ભાઈ ઓળખાઈ ના જાય, ને કદાચ બીજું કપડું બદલીને પાછો ત્યાં લાઈનમાં ઉભો રહી જાય. કદાચ પ્રસાદ મળતો હોય કે વસ્તુ મળતી હોય ને, અને કદાચ મળ્યું હોય ને તો પણ શું કરે, તો હજી થોડું હાલ ને આવું કરશે, લોભ્યો કે લાલચુ. બરાબર ને. મૂળ વાત આપણે કરીએ તો અહીંયા શું કે ભગવાનની પ્રાપ્તિ માટે શું કે છે કે ભગવાનના અભિષ્ટ, ભગવાનની અભિષ્ટ એટલે ભગવાનના જે ગુણ છે એને પ્રાપ્ત કરવા માટે, ભગવાનના ગુણને કે ભગવાનના પ્રેમને પામવા માટે શું કરે છે કે પ્રબળ લાલસા, એટલે ભગવાનના સાનિધ્યમાં ગમે તેમ કરીને શું કે ભગવાનના સાનિધ્યમાં રહેવાની ઉત્કંઠા, એટલે કે છે અહીંયા સમુત્કંઠા, ભગવાન તારાથી દૂર ન રહું. બરાબર. પછી કે છે, એટલે આ છઠ્ઠું કીધું. ચાલો પહેલાથી બોલી જઈશું આપણે. પહેલું શાંતિ, બીજું અવ્યર્થ કાલ, ત્રીજું વિરક્ત, ચોથું માન શૂન્યતા, પાંચમું આશાબદ્ધ, છઠ્ઠું સમુત્કંઠા. બરાબર. અને સાતમું કે છે શું કે છે, સામે કહે છે નામ કીર્તનમાં રુચિ. નામ કીર્તનમાં પરમાત્માનું નામ સ્મરણ હોય, ભક્તિ ભાવના કરતા હોય, એમાં એટલી ઉત્કંઠા હોય. બરાબર ને, કે હર હંમેશ માટે તૈયાર, હર હંમેશ રુચિ ધરાવે, નામને ક્યારે પણ વિચારે નહીં. અરિહંત 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 અરિહંત, એટલે હંમેશા રુચિ. બરાબર. પછી કે છે આઠમું ભગવાનના ગુણ કથનમાં આસક્તિ. ભગવાનના ગુણો, ભગવાનના ગુણ અને એમનું જીવન આદિ સાંભળવા કરવાની અંદર, એમની વાણી સાંભળવાની અંદર ખૂબ જ આસક્તિ. એમ કહેવામાં આવતું અજૈનોની અંદર એમ કે છે કે રામાયણ જે પ્રસંગ છે તેમ છે કે રામાયણનું વાંચન થતું હોય ત્યાં અપ્રત્યક્ષ રૂપે શું તો કે હનુમાનજી કાયમ માટે ત્યાં સાંભળવા માટે ગમે તે રીતે વેશની અંદર ગમે ત્યાં જઈને બેસી જતા. કેમ તો કે એને બસ રામનું જીવન ચરિત્ર સાંભળવામાં એને જે રુચિ છે, આનંદ છે, એવા આસક્ત કે ગમે ત્યાં હોય, ગમે તે સ્વરૂપની અંદર ત્યાં પહોંચી જાય એને સાંભળે. બસ અહીંયા એ જ કે છે કે નામ કીર્તનમાં, અહીંયા પરમાત્માના નામ કીર્તનની અંદર રુચિ, ભગવાનના ગુણ કથનની અંદર, ભગવાનના ગુણ કથન શ્રવણમાં એકદમ આસક્તિ. જ્યાં આસક્ત એટલે શું તો કે તે વખતે બીજું કાંઈ ન ભાવે, બીજું કાંઈ ન ગમે. બરાબર. એટલે ભગવાનના ગુણ કથનમાં આસક્તિ. અને પછી નવું મૂકે છે શું કે ભગવાનના નિવાસ સ્થાનોમાં પ્રીતિ. ભગવાનના નિવાસ સ્થાનો એટલે ભગવાન ક્યાં રહે, ભગવાન ક્યાં રહે છે, ચિત્તશિલામાં, સિદ્ધશિલા. બરાબર ને.
તો સિદ્ધશિલાની અંદર રુચિ છે આપણને? હા તો કે જુઓ હવે અહીંયા નિવાસ સ્થાનોમાં એ તો મોક્ષની રુચિ છે, પણ આપણે તો ખ્યાલ નથી. પણ અહીંયા ભગવાનના નિવાસ સ્થાનો પ્રત્યે રુચિ એટલે પ્રીતિ. નિવાસ સ્થાનોમાં પ્રીતિ એટલે કે જ્યાં ભગવાનની જે જન્મભૂમિ છે, ભગવાન જ્યાં જ્યાં શું કહેવાય સાધના કરી છે, જ્યાં ભગવાને સાધના કરી છે, પોતે વિહાર કરવા વડે એ ભૂમિને પવિત્ર કરી છે. એ ભૂમિને પવિત્ર કરી છે. જેમ કે આપણે સમેત શિખરજી તીર્થ, શત્રુંજય તીર્થ, ગિરનારજી તીર્થ, પાવાપુરી તીર્થ, આબુજી, દિલવાડા આદિ જે તીર્થો છે, જ્યાં બામનવાળા આદિ તીર્થો છે, બરાબર ને, ઘણા બધા તીર્થો કે જે પરમાત્માના નિવાસના સ્થાન કીધા. નિવાસ એટલે જ્યાં પરમાત્માએ પાદોપવન ગમન કર્યું છે, વિહાર કર્યો છે, અવનીને પાવન કરી છે. તો એવા સ્થળો વિશે, એવા સ્થળો પ્રત્યેની છે પ્રીતિ, પ્રેમ, આદર ભાવ, તેને કે છે શું? ભગવાનના નિવાસ પ્રત્યેની, નિવાસ સ્થાન પ્રત્યેની પ્રીતિ. તો આ જે કાર્ય છે, આ નવે પ્રકારે અહીંયા ભક્તિ કીધી છે. ભાવ, નવે પ્રકારની ભક્તિ કીધી. તો જેને કહીએ ભાવો, અજીઅમ સંતિમ ચ ભાવો. ભાવો એટલે આ પ્રકારે ભાવ, બરાબર ને? કદાચ આપણને ગમે શું કે ભગવાનનું આ છેલ્લા 3 કદાચ એમાં થોડી ઘણી રુચિ આપણને દેખાય, બરાબર ને? આપણે 3 જ જાણીએ છીએ શું? તો ભગવાનનું નામ કીર્તનમાં રુચિ, બરાબર ને? એમાં પણ પાછી અનુકૂળતા હોય તો ભગવાનના નામ કીર્તનમાં રુચિ, ભગવાનના ગુણ કથનમાં આસક્તિ ભગવાન તારા ગુણ શ્રવણ કરવાની અંદર એવા આસક્ત થઈ જાય, ભગવાનના ગુણ શ્રવણની અંદર એવા આસક્ત થઈ જાય કે બીજું કાંઈ ન ભાવે. વળી 9મું કીધું શું? તો કે ભગવાનના નિવાસ પ્રત્યે એટલે ભગવાનના જે જીનેશ્વર પરમાત્માના જે તીર્થો છે, જ્યાં પરમાત્માએ જન્મ લીધો છે, દીક્ષાંગીકાર કરી છે, વળી મોક્ષ પાવન કર્યું છે, જ્યાંથી મોક્ષ સિધાવ્યા છે, તો એવા સ્થાનો છે જેને તીર્થ સ્થાન કહેવામાં આવ્યા. તો એ તીર્થ સ્થાનો પ્રત્યેની પ્રીતિ. તો આ 9 પ્રકારે ભક્તિ કીધી. એટલે અભય કરે શરણ, અજીયમ સંતિમ ચ ભાવો, અજીયમ સંતિમ ચ ભાવો, અભય કરે શરણમ પવજ્જહા. એટલે શું? તો કે એવા અભયના કરનારા એવા પ્રભુના ભાવપૂર્વક એનું નામ સ્મરણ કરો, એનું શરણનું અંગીકાર કરો, એવું આ ગાથાની અંદર કીધું. બરાબર? ખ્યાલ આવે બધાને? ચા પુરીસા જય દુઃખ વારણમ, જય વિમગ્ગઃ સુખ કારણમ, અજીઅમ સંતિમ ચ ભાવો, અભય કરે શરણમ પવજ્જહા માગહિયા. તો એ ગાથાનો આપણે અર્થ ખૂબ સુંદર રીતે સમજ્યા. 9 પ્રકારની ભક્તિ જેની વાત કીધી, બરાબર ને? અને સુખનું કારણ જોતું હોય તો અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુના શરણે આવો. દુઃખનું કારણ જોઈતું હોય તો પણ અજીતનાથ પ્રભુ, શાંતિનાથ પ્રભુના શરણે આવો. એવી રીતે તો કે અભય કરે શરણમ, અજીયમ સંતિમ ચ ભાવો, તો કે ભાવપૂર્વક એનું સેવન, ભાવપૂર્વક એટલે બીજી તેમાં કોઈ પણ પ્રકારની ચાહના સ્પૃહા નહીં, બીજા કોઈ પણ પ્રકારની ચાહ, ભાવપૂર્વક આ પરમાત્માનો શરણ અંગીકાર કરો, એવું કીધું. તો જેમાં ભાવો કીધા, 9 પ્રકારના ભાવો કીધા, 9ધા ભક્તિ. તો એના 9ધા ભક્તિને આપણે સાંભળ્યું. અને હવે ગાથા નંબર 7મી. ઓકે, ગાથા નંબર 6 ની અંદર કઈ પ્રશ્ન? કોઈને કઈ પ્રશ્ન? ઓકે, તો હવે ગાથા નંબર 7મી આગળ લઈએ. ચાલો, ગાથા નંબર 7મી. અરઈ રઈ મીરા વિરહિય, મુવરય જર મરણમ, સુર અસુર ગરોલ ભૂય ગવ ઈપય પણિવયમ, અજી અમહમવિ સુણયનય નિઉણમ ભયકરમ, શરણમ મમ નિવુઈ
શરણમુવસરીય ભુવિ દિવિજ મહિયમ શયયમો ગણમે સંગયયમ. હવે આ ગાથાની અંદર ગાથા નંબર 7 ની અંદર એની ખાલી બે જ લાઈન લઈશું, બરાબર. શું કે છે? અરઈ રઈ તિમિર વિરહ્ય. અરઈ એટલે અરતિ, રઈ એટલે રતિ. રતિ એટલે આનંદ, હર્ષ. રતિ એટલે હર્ષ, મોજનું કારણ. અને અરતિ એટલે તો કે છે દુઃખનું કારણ, ગમગીનતા બનાવી દે, ઉદાસીન કરે, ઉદાસ બનાવે, ઉદાસીનતા લાવે, બરાબર. આવું થવા પાછળનું કારણ શું? કોઈ કદાચ મોજ કરે છે, આનંદ કરે છે, મોજ કરે છે, હર્ષ કરે છે, અને કોઈ એવું છે કે ભાઈ શોક કરી રહ્યું છે, ઘૃણા કરી રહ્યું છે, વિષાદ કરી રહ્યું છે, એટલે કે જે ઉદાસીનતાનું કારણ છે, બરાબર. આવું કેમ થાય? આવું બને કે ના બને કે બધાનું એક સરખું હોય? આપણા જીવનમાં પણ હર્ષ ક્યારેક હર્ષનું કારણ પણ બને કે જેમાં મજા આવે, ઓલ વેલ એવું વિચારતા હોય, કોઈ વખત વેરી સેડ, આવું પણ આવતું હોય. આના પાછળનું કારણ કર્મ. યસ, આના પાછળનું કારણ હોય તો કર્મ, બરાબર. અને કર્મ તો ખરું, પણ સાથે તો કે અજ્ઞાનતા. શું? અજ્ઞાનતા. ચાલો ને આપણે દેખીતી વસ્તુથી આપણે જોઈ લઈએ. કોઈ ટીવી સિરિયલ જોતા હોય ને ઇમોશનલ થઈ જતા હોય, તમારું કોઈ ફેવરેટ પાત્ર હોય, અને એ પાત્રની અંદર એ ફેવરેટ પાત્ર હોય, અને એને એ પાત્ર ઉપર જ્યારે કોઈ પણ પ્રકારની શું કહેવાય કે આપત્તિ આવતી હોય, એટલે કે દુઃખ આવતું હોય, એ વખતે આપણા ભાવો કેવા થાય, આપણા વિચારો, બરાબર. એની સાથે જોડાઈ ગયું એટલે શું થાય? એની સાથે ઇમોશનલ થઈ ગયા હોય એટલે શું કે એનું શેડ કેરેક્ટર આવે તે વખતે તો કે પોતે ઉદાસ થઈ ગયા હોય, અથવા એને શું કહેવાય એકદમ મોજ, શું કહેવાય એનું એકદમ હેપીનેસ હોય, તો તે વખતે તો કે આપણે ઓહો એટલું સરસ આનું એ છે. એની સાથે કોઈ આપણી કનેક્ટિવિટી ખરી? કોઈ જ નહીં આમ જોઈએ તો. પરંતુ છતાંય આપણે જેમ શું કહેવાય, પણ જયારે ખ્યાલ આવે શું કે ભાઈ એનું કેરેક્ટર આને શું કે ખાલી કેરેક્ટર પ્લે કરે છે, એનો ડાયરેક્ટર કે સ્ક્રિપ્ટર જો કહે છે એ કોઈક અલગ છે, એ પ્રમાણે કરી રહ્યો છે. બસ આપણને પણ શું કે છે તો કે આપણને હર્ષ કે વિષાદ એટલે શું કે હર્ષ શોકનું જે કારણ છે, બરાબર ને, હર્ષ કે શોકનું કારણ છે, તો એ કારણ પાછળનું કોઈ કાર્ય હોય તો શું છે એ હર્ષ શોકનું કારણ? તો કે અજ્ઞાનતા. શું કીધું? અજ્ઞાનતા. કે અરઈ રઈ તિમિર, હર્ષ અને વિષાદનું જે કારણ છે અજ્ઞાનતા, એ અજ્ઞાનતાથી વિરહિતમ, વિરહિયમ એટલે વિરહિત છે. અજ્ઞાન સુખ દુઃખનું કારણ જોઈએ છે તો કર્મ તો ખરું જ, પણ કર્મને સમજી જાય. જેમ ઘણી વખતે હું બોલતો આવું છું, બરાબર, કે બેનો તમે રોટલી કરતા હો, બરાબર, રોટલી કરતા હો ને રોટલી કરતા કરતા તમારો હાથ કદાચ તાવડી ઉપર કે લોઢી ઉપર લાગી જાય, બરાબર, થોડોક દાઝી ગયા, બોલો કોના ઉપર ગુસ્સો કરશો? કોના ઉપર ગુસ્સો કરશો? બોલો. તાવડી ઉપર. તાવડી ઉપર. હવે ત્યાર પછી એમ કરી તેને પકડીને આમ નાખશો? ગુસ્સો આવ્યો પછી તને થપાડી દેશો ને ત્યાં? શું કરીશું બેજુબેન? કરીએ બીજું શું કરીએ ને કે તમે શું કરીએ? કદાચ આવું આપણું ભૂલથી લાગી જાય, બરાબર, કઈ નહીં, કઈ ના કરીએ, કઈ નહીં કરીએ. શું કહેવાય કે કદાચ એમ થાય તો શું કે કદાચ પછી એમ કે ભાઈ શું કહેવાય કોલગેટ કાઢો કે કોઈ પેસ્ટ લગાડી લઈએ, બસ, બીજું કાંઈ નહીં. બોલો હવે ગુસ્સો કઈ બાજુ ક્યાંય નહીં કરી શકાય. ખ્યાલ છે કોણ? એ તો એની જગ્યાએ હતું. મિસ્ટેક કોની હતી?
આપણી જ હતી ભૂલ. આપણી જ હતી, બરાબર ને? હવે ખ્યાલ છે ભાઈ, આપણી મિસ્ટેક છે, આપણને ખ્યાલ છે કે ભાઈ શું કહેવાય, મારા કારણે જ મારાથી આ ભૂલ થઈ છે ને મારા કરવું પડ્યું, બરાબર? ન તો ત્યાં આપણે રડીને કોઈને બતાવી શકીએ, ના તો કોઈને કહી શકીએ, એવી સિચ્યુએશન થાય, બરાબર કે નહીં? અને પછી તે વખતે આપણે શું કરીએ, આ થઈ ગયું એમ જ કહીશું ને. ત્યાં ખ્યાલ છે કે ભાઈ મારી ભૂલ છે ને મારું, બસ. તો આપણે સુખ અને દુઃખનું કારણ જે કર્મ નહીં કહીએ છીએ ને, કર્મ બાંધ્યું કોને? કર્મ એમને તો આવી નથી ગયું, કર્મ એમને આમ આવી ગયું છે નથી આવ્યું ને, એ આપણે બાંધ્યા છે. આપણે જાણતા કે જાણતા બાંધ્યા છે, જે આપણને શોકનું કારણ બને છે અને હર્ષનું કારણ પણ બને છે. તો હવે ત્યાં અન્યને શું દોષ દેવો? અન્ય તો ખાલી નિમિત્ત હોય. હવે તે વખતે લોડીને શું આપણે શું કહેવાય કે ભૂલ આપણી હતી, લોડી તો એનું શું કહેવાય, લોડી લાવ્યું હતું કોણ? એ ઘરે તો ચાલીને આવી નથી, લોડી લાવ્યું હતું પણ આપણે જ લાવ્યા હતા ને, બધું આપણે જ કરી રહ્યા છે. યસ, તો કદાચ એ દુઃખ થયું તો એ દુઃખનું કારણ આપણે છીએ, સામેવાળી વસ્તુ કદાચ નિમિત્ત છે પણ કારણ તો આપણે છીએ. બસ એ જ પ્રમાણે શું તો કે અજ્ઞાનતા પહેલું શું કે હર્ષ અને શોક, હર્ષ અને શોક આ બંનેનું કારણ, હર્ષ એટલે આનંદ સુખ માનીએ છીએ જે છે, અને શોક એટલે જેને દુઃખ ગણીએ છીએ તે. તો આ બંનેનું કારણ શું છે? તો અજ્ઞાનતા. શું કે છે? અજ્ઞાનતા. જો આપણને સમજાય કે ભાઈ જે પણ છે, મેં ઘણી વખત અમારા કર્મગ્રંથના સ્વાધ્યાયની અંદર બોલતો હોઉં છું ને અહીંયા પણ કહું, જેમ કહેવાય ને કે ભાઈ કર્મ જ્યારે નાચ નચાવે, કર્મ નાચ નચાવે, કર્મ જ્યારે નાચ નચાવતા હોય, બરાબર, તો તે વખતે ઢોલકું વગાડવા વાળા આપણી આજુબાજુમાં જ હોય. અને એમાં પણ પાછા શું તો કે એકદમ મસ્ત વગાડનારા તો શું છે, દોરી પાછા તો એકદમ નજીકની અંદર હોય, એની પાસે હોય, બરાબર. આ નાચ બધું કોણ નચાવે છે? તો કે કર્મ જ નચાવે છે, કર્મ જ નાચ આ બધા, બરાબર. એ વસ્તુને આપણે જે નથી જાણતા, કર્મને નથી સમજતા આપણે, એ જ મોટી આપણી અજ્ઞાનતા છે. પણ જયારે ખ્યાલ આવી જાય કે જે પણ મારી સિચ્યુએશન થઈ છે, સંજોગો થયેલા છે, બધું જ મારા કર્મને આધીન છે, બધું જ મારા કર્મને આધીન છે, આ જે ખ્યાલ આવી જાય, આ વસ્તુ આપણને ખ્યાલ આવી જાય તો અજ્ઞાનતા દૂર થાય. એમ કે તો હવે શું તો કહેશું તો કે એ સંજોગમાંથી દૂર થવા માટે પ્રયત્ન કરવો કે પછી કર્મને દૂર કરવા માટે પ્રયત્ન કરવો? શેને દૂર કરીશું બોલો? કર્મને દૂર કરવા માટે કે સંજોગમાં? કર્મને દૂર કરવા માટેના પ્રયત્ન, બરાબર ને? એટલે શું કે અરઈ રઈ તિમિર વિરહ્ય મુવરય જર મરણ. આજે આ એક જ લાઈન કરીશું આપણે કે જેવોએ શું કહેવાય હર્ષ અને વિષાદથી કે જ્યાં પરમાત્મા કેવા થઈ ગયા તો કે કોઈ પણ પ્રકારનો શોક નહીં ને કોઈ પણ પ્રકારનો હર્ષ નહીં, એવાથી હર્ષ અને શોકથી જે વિરહિત થયા છે, અને મુવરય જર મરણમ, ઉવરય ઉપરત એટલે તો કે જે નિવારી દીધું છે, દૂર કરી દીધું છે. શું તો કે જેને જન્મ મૃત્યુ અને જરા, જન્મ જરા અને મૃત્યુને જે દૂર કરી દીધા છે, જરા અને મૃત્યુ, ઉવરય જર મરણ, ઉવર એટલે બરાબર ને? હવે તીર્થંકર પરમાત્મા છે, બરાબર ને? તીર્થંકર પરમાત્મા કે મહાવીર સ્વામી ભગવાન કહીએ કે આપણને એમ થાય કે નહીં કે ભાઈ આદિનાથ ભગવાનનું આયુષ્ય કેટલું હતું? આદિનાથ ભગવાનનું આયુષ્ય કેટલું હતું? 1 લાખ ના 84 લાખ પૂર્વ. કેટલું? 84 લાખ પૂર્વ. આપણને એમ થાય કે ના થાય કે ભાઈ આપણે કે ભાઈ 60-70 પહોંચે પછી આપણે ધીરે ધીરે કમર પણ થઈ જાય, વળાંક પણ આવી જાય, પગમાં ધીરે ધીરે પંક્ચર પણ પડી જાય, સરખા ચાલી પણ ન શકીએ, આવી પરિસ્થિતિ થાય છે કે નહીં? બોલે વસ્તુ કે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે 25 થી 30 વર્ષ કે 25 થી 25 વર્ષની એજની અંદર 25 વર્ષના હતા તે વખતની સ્ફૂર્તિ, તે વખતની આપણી એકદમ શું કહું જે શરીરને આપણે સુડોળતા, ઉછળકૂદતા એ કરી શકતા હતા, બોલો એમાંથી અડધા ભાગની અત્યારે કરી શકીએ ખરા? આજે આપણે શું કહેવાય 20 થી 25 વર્ષની અંદર જેટલી આપણી પાસે સ્ફૂર્તિ હતી, જેટલી શરીરની શક્તિઓ હતી, એમાંથી અડધી પણ ખરી અત્યારે? ના, નથી. ત્યારે 3-4 શું કહેવાય 3-4 જેવું શું કહેવાય કે 3-4 પગથિયા કૂદી જતા, કદાચ હોસ્ટેલ કે સ્કૂલની અંદર રહેતા તે દોડધામ કરતા, બરાબર ને? પણ હવે તો કે એક પગથિયું બીજું પગથિયું કદાચ ચૂકી જવાય તો પછી નીચે આવવાની જરૂર ન પડે, ઓટોમેટિક આવી જવાય, બરાબર ને?
આવી અવસ્થા. એટલે તો હવે આમ થાય, પ્રશ્ન એ છે કે સમજો કે હવે આપણે લોકો 60-70 માં, તો આદિનાથ ભગવાન તો 84 લાખ પૂર્વ વર્ષ, તો એની અંદર કદાચ છેલ્લું પૂર્વ તો ભગવાન પણ ઢળાઈ ચાલ્યા હશે. કે આપણે જેમ શું 100 વર્ષ 80 વર્ષનું આયુષ્ય ગણીએ, ત્યારે સમજ કરતા 80 વર્ષનું કે 100 વર્ષનું, તો 75 વર્ષ સુધી, 75 વર્ષ સુધી તો ચાલો, 80 વર્ષ સુધી તો બધા બરાબર હોય, પણ પછી તો કે 81મો ચાલી થાય પછી લાકડી આવી જ ગઈ હોય, ધીમે ધીમે થઈ જ જાય. થઈ જાય કે નહીં? તો બોલો, આદિનાથ ભગવાનનું છેલ્લા લાખેક વર્ષ તો એવું હશે કે નહીં? 84 લાખ વર્ષમાંથી 1 લાખ વર્ષ તો થઈ જાય ને? ના. કેમ નહીં? તો કે એમને વૃદ્ધાવસ્થા દૂર કરી દીધી છે. કોઈ પણ તીર્થંકર પરમાત્મા કે ચક્રવર્તી, એને વૃદ્ધાવસ્થા આવે નહીં. ચક્રવર્તી હોય ને તો ચક્રવર્તીનું પણ શરીર વૃદ્ધ ન થાય. ચક્રવર્તીનું શરીર પણ વૃદ્ધ ન થાય, વળી તીર્થંકરનું પણ ન થાય. જેમ આપણે શું કહેવાય, શરીર ઉપર જે શરીરની જે અસરતા દેખાય, બરાબર ને? હાડકા પણ સાવ એકદમ એ થઈ ગયા હોય, તો આ બધું જ શું થઈ જાય? તો કે બુઢાપાનું કારણ. પણ જ્યારે તીર્થંકર પરમાત્મા, એટલે કીધું જર મરણમ વિરહીય જુર, શું કીધું? અરઈ રહી તિમિર વિરહીય, રતિ અને અરતિનું જે કારણ છે એને દૂર કરી દીધું છે. અજ્ઞાન રૂપી તિમિરને દૂર કરી દીધું છે. અને પછી કે જર મરણમ શરણ, શું કીધું? અરઈ રહી તિમિર વિરહીય મુવરય ઉવરત, એટલે ઉવરત એટલે તો કે નિવારી દીધું છે, દૂર કરી દીધું છે. તો કે જરા એટલે બુઢાપો, અને મરણ એટલે મૃત્યુ. વૃદ્ધાવસ્થાને પણ જેને દૂર કરી દીધી છે, અને મૃત્યુને પણ જેને દૂર કરી દીધું છે, તો એવા પરમાત્મા. હવે એમ થાય કે મૃત્યુ, તો ભગવાનનું આયુષ્ય પૂરું થાય પછી શું થાય? ધારો કે મહાવીર સ્વામી ભગવાનનું આયુષ્ય 72 યર્સનું હતું, 72 વર્ષનું હતું, તો 72 વર્ષ પર પછી ભગવાનનું શું થયું? મૃત્યુ થયું કે નહીં? મોક્ષે ગયા. મોક્ષે ગયા કેવી રીતે? મરણ વગર મોક્ષે જઈ શકાય? નિર્વાણ થયું. એને નિર્વાણ કહેવાય. શું કહેવાશે? નિર્વાણ. મૃત્યુ એટલે જો પાછો જન્મ લેવાનો હોય તો એને મૃત્યુ કીધું, બરાબર? પાછો જન્મ લેવાનો હોય ને મૃત્યુ, બરાબર? પણ પરમાત્મા તો શું? તો કે હવે કોઈ પણ પ્રકારનું મરણ કે મૃત્યુ છે જ નહીં, એટલે એને નિવૃત્ત એટલે નિર્વાણ કહેવામાં આવ્યું છે, બરાબર? તો આજે આપણે ખાલી 7મી ગાથાનું ખાલી એક જ લાઈન રાખીએ છીએ. આવતી વખતે બાકીની જે ત્રણ પદ છે એની વાતો અને એના અર્થો આવતી વખતે આપણે જાણીશું. આજનો સ્વાધ્યાય કરતા કઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પુણ્યશાળીઓ, આ એક મિનિટ,